and welcome to DM but Group Tuition, a place for all the rankers. આજના વિડીયોમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ન્યૂઝ ક્લિપિંગ્સ જે 11, 12 સાયન્સ કોમર્સ બધાનો એક કમ્બાઇન્ડ સિલેબસ છે. આમ જોવા જઈએ તો ન્યૂઝ ક્લિપિંગ જ્યારે બી તમે વાંચશો તો 100% પેરેગ્રાફ તમને થોડો ડિફિકલ્ટ લાગે સમજવામાં, કારણ કે આમાં દરેકે દરેક એવી જ કોઈ કરંટ ઇસ્યુની વાત હશે કે એવી કોઈ કરંટ ઘટનાની વાત હશે કે જે સમજવી કદાચ તમને હાર્ડ પડી શકે. પણ મારું એવું માનવું છે કે જેટલા વધારે આવા વિડીયોઝ જોશો એટલા તમારા ન્યૂઝ ક્લિપિંગ્સ વધારે મજબૂત બનતા જશે. તો ચલો બિલકુલ વાર કર્યા વગર શરૂઆત કરીએ છે આજની ન્યૂઝ ક્લિપિંગ્સથી. સૌથી પહેલા જેમ બને એમ હું આટલો મોટો પેરેગ્રાફ તમને બહુ જ જલ્દીથી બ્રીફમાં સાથે સમજાવવાની કોશિશ તો જરૂરથી કરીશ. ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક અહેમદાબાદ. There are predictions of perils. What is called perils? Perils તો મીનિંગ એક્ઝેક્ટલી એવો થઈ જાય છે નાશવંત છે, જે ઝડપથી નાશ પામવાનું છે તે. Diseases such as malaria may spread to a large geographical area entire world in growing warmer by 0.6 degrees every year. In the next 50 years, a third of all wildlife species would be gone forever, and we have already lost 10% of known plant species by now. અહીંયા એવું છે ગ્લોબલ વોર્મિંગ વિશે કંઈક વાત કરવામાં આવી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે 0.6 ડિગ્રી ટેમ્પરેચર એવરી યર પૃથ્વીનું વધી રહ્યું છે. એને કારણે મેલેરિયા જેવી જે રોગ છે એ રોગ આખા જોગ્રાફિકલ એરિયામાં ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. ટૂંકમાં જે દેશમાં મેલેરિયાની એન્ટ્રી નહોતી થઈ એવા દેશોમાં પણ હવે મેલેરિયાની એન્ટ્રી થઈ ચૂકી છે. આ જ વસ્તુનું પ્રોબ્લેમ આપણે બી ફેસ કરી ચૂકીએ છીએ 2020માં. દેટ વોઝ કોરોના, નથિંગ એલ્સ. ઓકે, બીજી અગત્યની વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે અહીંયા જેટલા બી પેરિલ્સ છે એવી આપણને ચેતવણી આપી રહ્યા છે કે જો આમને આમ ચાલુ રહ્યું તો આગામી 50 વર્ષમાં ઘણી બધી વાઇલ્ડ લાઇફ સ્પીસીસ એવી હશે જે કાયમ માટે નાશવંત બની જશે અને 10% ઓફ પ્લાન્ટ સ્પીસીસ આપણે ઓલરેડી ગુમાવી ચૂક્યા છીએ આ બાબતના લીધે. ટુ સ્પ્રેડ અવેરનેસ અબાઉટ અ સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ એક્ટિવિટી એન્ડ એજ્યુકેટર્સ વુડ માર્ક ધ 45th અર્થ ડે ઓન વેન્સડે એપ્રિલ 22. એપ્રિલ 22 ઇઝ સેલિબ્રેટેડ એઝ અર્થ ડે અને આ 45th એમનું સેમિનાર છે. આ જ બધી બાબતોની ચર્ચા કરવા માટે ઘણા બધા એજ્યુકેટર્સ, ઘણા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ ભેગા થયા છે. This is the year's theme is it's our own to lead the upwells in weather, agriculture production and freshwater availability are real issues now, and we will have to ensure a better world for the next generation. Okay, said Narottam Sahu. Narottam Sahu ના મત મુજબ અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા the word is upheavals. Okay, upheavals means કકડાટ, chaos જેને કહેવાય છે. Okay, કે જે વેધરમાં જે ભયંકર ધરખમ પ્રકારના ચેન્જીસ આવ્યા છે કે એગ્રીકલ્ચર પ્રોડક્શનમાં જે ધરખમ પ્રકારના ચેન્જીસ આવ્યા છે એને કારણે અવાઇબિલિટી ઓફ ફ્રેશ વોટર ઇઝ અ રિયલ ઇશ્યુ બાય નાઉ. ઓકે, અત્યારે ફ્રેશ વોટર દુનિયાના બહુ ઓછા ખૂણાઓમાં મળે છે અને એ આગળ જઈને દુનિયાની બહુ જ મોટી ગંભીર સમસ્યા બનશે એવું નરોત્તમ સાહુનું માનવું છે. સિનિયર સાયન્ટિસ્ટ છે સાયન્સ સિટીના. ધ સેન્ટર ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન CEE હેઝ ઓર્ગેનાઇઝ એન એવોર્ડ સેરેમની ફોર ક્રિએટ ટુ ઇન્સ્પાયર ઇનિશિયેટિવ ઓન વેન્સડે ટુ માર્ક ધ ડે. અને એક્ઝેક્ટલી ક્રિએટ ટુ ઇન્સ્પાયર ઇનિશિયેટિવ કંઈક CEA નામના ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. ધ પ્રોગ્રામ એન્ગેજીસ ઓવર 100 schools in Ahmedabad and focuses on behavioral changes for sustainable consumption practices. બસ ઓબ્વિયસલી અહીંયા કંઈક એવું જ કહેવામાં આવ્યું છે કે ભાઈ અમદાવાદની 101 જેટલી વિવિધ શાળાઓમાં આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે અને જેટલા પણ બાળકો છે કે જે યંગ જનરેશન છે ને આ બધી વસ્તુઓ વચ્ચે અવેરનેસ, કાળજી લેવાનો જ આનો ઉદ્દેશ છે. સૌથી પહેલો ક્વેશ્ચન આજે લઈ લઈએ ન્યૂઝ ક્લિપિંગમાંથી. વોટ ઇઝ ધ પ્રિડિક્શન્સ ઓફ પેરિલ્સ? વાય? પ્રિડિક્શન શું છે આ પેરિલ્સનું? ઓકે, શા માટે આવો પ્રિડિક્શન્સ છે? ઓકે, તો સૌથી પહેલી અગત્યની વસ્તુ મેં તમને આગળ બી કીધું છે, હું આજે પણ તમને કહીશ કે જ્યારે બી તમે આવો કંઈ પણ ન્યૂઝ ક્લિપિંગ્સ કે કોઈ પણ પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સર્સ કરો છો હંમેશા તમારે જવાબની શરૂઆત સવાલમાંથી જ કરવી જોઈએ. તો જરા જુઓ, ધ પ્રિડિક્શન્સ ઓફ પેરિલ ઇઝ ધેટ. સૌથી પહેલા શું લખશો? ધ પ્રિડિક્શન્સ ઓફ પેરિલ ઇઝ ધેટ. ઓકે, પહોંચી ગયા છે અહીંયા સુધી. હવે તમે ધ્યાનથી જરા જુઓ કે સૌથી પહેલી લાઈનમાં લખ્યું છે ડિસીઝીસ સચ એઝ મલેરિયા. બસ ત્યાંથી શરૂ કરવાનું છે અને એન્ડ કરવાનું છે કે વુડ બી ગોન ફોર એવર સુધી. ઓકે, હા, વી હેવ ઓલરેડી લોસ્ટ 10% ઓફ વાઇલ્ડ લાઇફ એ લખવાની આપણે બિલકુલ જરૂર નથી. તો આવશે શું? ધ પ્રિડિક્શન ઓફ પેરિલ ઇઝ ધેટ diseases such as malaria may spread to a larger geographical area as Thai world is growing warmer by 0.6 degrees every year. In the next 50 years, a third of wild species would be gone forever. તો જે કંઈ પણ આની ચેતવણી છે કે જે કંઈ પણ પેરિસની પ્રિડિક્શન્સ છે એ લગભગ કંઈક આ જ મુજબના છે. નો ડાઉટ અબાઉટ દેટ.
ચલો બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ છે. વોટ વુડ હેપન આફ્ટર 50 years? 50 વર્ષ પછી શું થશે? તો એક્ઝેક્ટલી 0.6 ડિગ્રીઝ એવરી યર પછી ઇન ધ નેક્સ્ટ 50 years તમને બીજી જ લાઇનમાં દેખાતું હશે, ધ્યાનથી જરા જુઓ. ત્યાંથી જ શરૂઆત કરીએ. તો ઇન ધ નેક્સ્ટ 50 years a third of all wildlife species would be gone. ઓકે, અહીંયા કહેવાય ઓબ્ઝર્વ એવું માને છે કે 50% જે વાઇલ્ડ લાઇફ સ્પીસીસ છે એ બધા જ આગામી 50 વર્ષમાં ખતમ થઈ જશે એવી ચેતવણી પેરિલ્સ અહીંયા આપી રહ્યા છે. વોટ આર ધ રિયલ ઇશ્યુઝ નાઉ અકોર્ડિંગ ટુ નરોત્તમ સાહુ? નરોત્તમ સાહુના મત પ્રમાણે કઈ વસ્તુઓ અત્યારે ગંભીર સમસ્યાના સ્વરૂપમાં ઉભરીને આપણી સામે આગળ આવી રહ્યું છે? ઓકે, જ્યારે પણ સવાલમાં તમને અકોર્ડિંગ ટુ જુઓ છો, વેન જુઓ છો, ઇફ જુઓ છો, સવાલમાં જો તમને આવા કોઈ કંજક્શન્સ કે શબ્દો આપેલા છે તો એનાથી જ તમારે જવાબની શરૂઆત કરવી વધારે યોગ્ય ગણાશે. તો જસ્ટ હેવ અ લુક ઓવર હિયર. અકોર્ડિંગ ટુ નરોત્તમ સાહુ, ધ અપહીવલ્સ. ઓકે, તમે ધ્યાનથી જુઓ, ઉપર તમે ધ્યાનથી ચેક કરશો તો પહેલી, બીજી, ત્રીજી અને ચોથી લાઇનમાં તમને જવાબ મળશે અકોર્ડિંગ ટુ નરોત્તમ સાહુ. જ્યારે પણ તમે જવાબની શરૂઆત સવાલમાંથી કરો છો તો વન થિંગ યુ મસ્ટ બી રેસ્ટ અશ્યોર ફોર કે એ વસ્તુ તમારી લગભગ સાચી પડશે, એમાં કોઈ બેમત છે નહીં. સો અકોર્ડિંગ ટુ નરોત્તમ સાહુ, ધ અપહીવલ્સ. હવે બાકીના જવાબ તમને આરામથી મળી જશે. ધ અપહીવલ્સ ઇન વેધર, agricultural production and fresh water availability are real issues. આ બધી જ વસ્તુઓ હવે રિયલ ઇશ્યુઝ બની ચૂક્યા છે, નો ડાઉટ અબાઉટ ધેટ. ઓકે, ચલો ચોથો ક્વેશ્ચન પણ લઈ લઈએ. હુ હેઝ ઓર્ગેનાઇઝ એન એવોર્ડ સેરેમની ફોર ક્રિએટ ટુ ઇન્સ્પાયર? મોસ્ટ પ્રોબેબલી એવું બને કે જો 2-3 ક્વેશ્ચન થોડા ડિફિકલ્ટ પ્રકારના આવે તો 1-2 ક્વેશ્ચન્સ એવા પણ બની જાય કે જે થોડા સરળ પ્રકારના હોય, જે હુ છે, વિચ છે, વોટ છે, આવા કોઈ સિમ્પલ પ્રકારના WH થી આપણને બનાવીને આપેલા હોય. હવે હુ હેઝ ઓર્ગેનાઇઝ એન એવોર્ડ સેરેમની, માત્ર જેણે ઓર્ગેનાઇઝ કરી છે એનું નામ હુની જગ્યાએ મૂકી દો. પ્રોબ્લેમ વુડ બી સોલ્વ. તમને બધાને ખબર છે, સહેજ ધ્યાનથી વાંચો, 5મી લાઇનમાં જવાબ છે ધ સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન CEE હેઝ ઓર્ગેનાઇઝ. બેઠો જ જવાબ છે તો આપણે બી લઈએ છીએ. ધ સેન્ટ્રલ ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન CEE હેઝ ઓર્ગેનાઇઝ એન એવોર્ડ સેરેમની ફોર ક્રિએટ ટુ ઇન્સ્પાયર. ચલો હવે શરૂ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 આપણને શું કહે છે? વોટ હેઝ બીન આઈડેન્ટિફાઈડ બાય ધ CEE ઓફિશિયલ્સ. હવે જો તમે ઉપર પેરેગ્રાફ જોશો, નીચેથી ચોથી લાઇનમાં સૌથી છેલ્લા ક્રમે તમે જોશો તો યુ વિલ શ્યોરલી કમ ટુ નો વી હેવ આઈડેન્ટિફાઈડ એક્ઝામ્પલરી પાર્ટિસિપેશન્સ who would be facilitated to create awareness on the issues of e-waste. જવાબ અહીંયા સુધી જ છે, બસ ખાલી યાદ અહીંયાથી જવાબ શરૂ થશે, પણ અહીંયા જવાબમાં તમને વી હેવ આઈડેન્ટિફાઈડ એટલે તમને અહીંયા જે કંઈ પણ છે એ જવાબ તમને શેમાં આપ્યો છે? એક્ટિવમાં આપ્યો છે. પણ નીચે તમે જોવા જશો તો ક્વેશ્ચન તમને શેમાં આપ્યો છે? ક્વેશ્ચન તમને પેસિવમાં આપ્યો છે. હવે આ પ્રોબ્લેમનું એકમાત્ર સોલ્યુશન માત્ર ને માત્ર આટલું જ બને છે કે જે કોઈ પણ તમારું આ વોટ છે એ વોટની જગ્યાએ જે પણ જવાબ આવતો એ જવાબ મૂકી દો અને છેલ્લે હેઝ બીન આઈડેન્ટિફાઈડ બાય ધ CEE ઓફિશિયલ્સ પરફેક્ટ રહેશે. તો સૌથી પહેલા વી હેવ આઈડેન્ટિફાઈડ જવા દઈએ. તો આપણે શરૂઆત નથી કરશું, એક્ઝામ્પલરી પાર્ટિસિપેશન્સ થી સ્ટાર્ટ કરશું. તો જવાબ આવશે એક્ઝામ્પલરી પાર્ટિસિપેન્ટ્સ who would be facilitated to create awareness on the e-waste issue. ચલો, that was like this. Okay, has been પછી તો જવાબ તમને ખબર જ છે. ઓકે, ચલો નવા જ ન્યૂઝ ક્લિપિંગ થી લગભગ શરૂઆત કરીએ. ઓકરીજ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓર્ગેનાઇઝ સેમિનાર ઓન ઇમ્પોર્ટન્સ ઓફ ધ બુક્સ. સૌથી પહેલા તો સમજી લો કે અહીંયા ઇમ્પોર્ટન્સ ઓફ બુક્સ પર એક સેમિનાર છે. કદાચ આની આ જ વસ્તુઓ તમને લગભગ કામ લાગી જાય જો રિપોર્ટ રાઇટિંગમાં કોઈ જગ્યાએ બુક્સ પરનો કોઈ રિપોર્ટ પૂછાય કે બુક ફેર તમને પૂછાય તો ઓલમોસ્ટ તમને આ પેરેગ્રાફ કામ લાગી શકે છે. આ ઉપરાંત આપણે એવું બી કહી શકીએ છીએ કે આ જ બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ આવો કોઈ એસે પણ જો બોર્ડમાં આવી જાય તો પણ આ તમને કામ લાગે એવું છે. બધું નહીં, પહેલી લાઈન નહીં, પણ અંદર ઘણી બધી બુક્સ વિશેની સારી સારી માહિતીઓ હશે તો એ આપણે આપણા એસેમાં આપણે આપણા રિપોર્ટમાં એને ઇન્ક્લુડ કરી શકીએ છીએ. લેટ મી બિગિન સમથિંગ મોર. ફાઇન, ધીસ એક્ટિવિટી was organized to encourage reading books, acquaint children with new books and experience the pleasure and joy of reading. Absolutely આ બુક્સ શેના માટે છે? તો આ જે કોઈ પણ તમારી બુક્સ છે એ બુક્સ માત્ર ને માત્ર શેના માટે છે કે જેથી બાળકો સારું નોલેજ મેળવી શકે. નંબર 2, અને પ્લેઝર ઓફ રીડિંગ જે કંઈ પણ છે, પ્લેઝર ઓફ રીડિંગ વાંચવાની જે મજા છે એ વાંચવાની મજા બાળકો લઈ શકે એટલા માટે. ઓકે, પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ રામ ભટ્ટ while encouraging the students said that in this fast-paced world where electronic gadgets have taken over the reins. હવે absolutely તમે જોવા જાઓ
તો આજના જમાનામાં મોટાભાગના બુક્સનું સ્થાન કોણે લીધું છે? તો મોટાભાગના બુક્સનું સ્થાન જો કોણે લઈ લીધું હોય તો એ કોણ છે? માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે. તો આજે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે એમણે મોટાભાગની પુસ્તકોનું સ્થાન આજે લઈ લીધું છે. રેન્સ એનું સામ્રાજ્ય પ્રવર્તે છે. ઓકે, રેન્સ મીન્સ વોટ? સામ્રાજ્ય. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ કીપ અલાઇવ ધ એનરિચિંગ હેબિટ ઓફ રીડિંગ. બહુ સાચી વાત છે કે ભાઈ એ બહુ જ અગત્યનું છે કે બાળકો પુસ્તકો તરફ વળે. Books which are person best friends do not demand anything but always give knowledge and wisdom. બહુ સરસ વાત કીધી છે કે પુસ્તકોનું બીજું કોઈ ડિમાન્ડ છે જ નહીં. Why they are known as the best friends? Because they do not demand anything but always give knowledge and wisdom. Okay, સરસ મજાનો પેરેગ્રાફ છે. Let me take one by one question answers to that. Okay, ચલો પહેલો જ ક્વેશ્ચન લઈ લઈએ છે. What is the subject of the seminar? So simple is this. જો આ પ્રકારનો કોઈ આવી જાય છે પેરેગ્રાફ તો find yourself lucky, I can say. Okay, simple logic લખ્યું છે. Importance of books. Easily મળી જાય છે importance of the books. Okay, લાવો જવાબ પણ ચેક કરી લઈએ. જવાબ આવશે importance of books is the subject of the seminar. પતી ગઈ. વોટની જગ્યાએ માત્ર જવાબ લખી નાખો અને એને જરા ઇન્વર્ટેડમાં બતાવશો, વધારે યોગ્ય લેવાશે. વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધ સેમિનાર? ઇમ્પોર્ટન્સ ઓફ બુક્સ is the subject of the seminar. Okay, let's go for the second one. What is the purpose of the seminar? હવે ધ્યાનથી જુઓ, અહીંયા બીજી લાઈનમાં જવાબ લખ્યો છે. This activity was organized to encourage. So to encourage reading books, acquaint children with new books and experience the pleasure and joy of reading. Absolutely, આ જ એનો એકમાત્ર પર્પઝ છે, આ જ એકમાત્ર એનો હેતુ છે. જવાબ કઈ રીતે લખશું? જવાબ લગભગ આવી રીતે. જવાબની શરૂઆત સવાલમાંથી તો આવશે ધ પર્પઝ ઓફ ધી સેમિનાર is to encourage. is લીધું છે, is પછી ડાયરેક્ટ વાક્ય ટુ પ્લસ ક્રિયાપદના મૂળરૂપથી જો લીધું છે. is to encourage reading books, acquaint children with new books and experience the pleasure of joy of reading. બીજો જવાબ બી બહુ આસાનીથી આપણને મળી ચૂક્યો છે. લેટ્સ ગો ફોર ધી થર્ડ વન. What has taken over the reins of this fast paced world? આ જે fast paced world છે એના પર સામ્રાજ્ય કોનું સ્થપાઈ ચૂક્યું છે? તો absolutely just have a look at the screen, that is electronic gadgets. હવે જુઓ, વોટની જગ્યાએ તમે જેવું ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ મૂકશો તમને ખબર હોવી જોઈએ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ એ બહુવચન છે. જેવું તમે વોટની જગ્યાએ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ મૂકશો, આ જે કોઈ પણ તમારું હેઝ છે એ હેઝનું તમારે શું કરવું પડશે? હેવ. જવાબ જોઈ લો, તરત આઈડિયા આવશે. તો આવશે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ have taken over the reins in this fast paced world. Okay, so simple is આ જે fast paced world છે એમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ છે મોસ્ટ પ્રોબેબલી પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું. ચલો આગળ વધીએ ચોથા ક્વેશ્ચન થી. જસ્ટ હેવ અ લુક. What type of friends are the books? સૌથી બેસ્ટ ક્વેશ્ચન છે, નો ડાઉટ અબાઉટ ધેટ. તમે ધ્યાનથી જ રાજુ, અહીંયા લખેલું છે books are best friends, do not demand anything but always give knowledge and wisdom. અહીંયા સ્પષ્ટ લખેલું છે કે બુક્સ કોઈ ક્યારેય કોઈ વસ્તુનું ડિમાન્ડ નહીં કરે પણ આપણને હંમેશા નોલેજ અને વિઝડમ આપતા રહેશે. જવાબ ભલે તમને આસાનીથી મળી જાય પણ આ જવાબ લખવો એટલો સરળ નથી. ધ્યાનથી જુઓ કે હું જવાબ કેવી રીતે લખું છું. તો અહીંયા આવશે the books are such type of friends. સૌથી પહેલા શું લખશો? the books are such types of friends. સૌથી પહેલા આપણને એટલું આઈડિયા આવી જાય કે જવાબની શરૂઆત સવાલમાંથી કરશો, બહુ જ સરળ રહેશે. ત્યાર પછી આવશે that પછી બુક્સ માટે મેં કયો શબ્દ વાપર્યો છે? they. અને they પછી બધું જ વાક્ય આરામથી સેટ થઈ જાય છે. they do not demand anything but always give knowledge and wisdom. તો absolutely what type of friends are the books? જવાબ શું બને છે? જવાબ બને છે the books are such type of friends that they do not demand anything but always give knowledge and wisdom. Okay, ચાલો પાંચમા ક્વેશ્ચન પર જવા દઈએ. એકદમ સરળ છે. who organized the seminar? કેટલું ફાલતુ. પહેલી જ લાઈનમાં જુઓ, it is ઓકરીજ ઇન્ટરનેશનલ સ્કૂલ. તો બસ ખાલી હું ની જગ્યાએ લઈશું આપણે ઓકરીજ ઇન્ટરનેશનલ સ્કૂલ organize the seminar. અહીંયા માત્ર ઓર્ગેનાઇઝ આપ્યું છે તો આપણે બી માત્ર ઓર્ગેનાઇઝ લખીશું. કદાચ હેઝ ઓર્ગેનાઇઝડ આપ્યું તો હેઝ ઓર્ગેનાઇઝડ લખત. બસ તો બસ આજના વિડીયોમાં મોસ્ટ પ્રોબેબલી આપણે આટલું જ રાખીએ છીએ, નોટ મોર ધેન ધેટ. બહુ જ જલ્દીથી બહુ જ નવા વિડીયો સાથે વી આર ગોના મીટ યુ. બસ ન્યૂઝ ક્લિપિંગ્સ આપણી કંઈક અહીંયા સુધી જ છે. ચલો, હું ડીએમ સર, બાય.